આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનો ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ 550 જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા 5 જેટલા ખેલકૂદ રમત અહીંયા કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલું છે. હા, એક સાયકોસોશિયલ સેન્ટર ગઈકાલે આપણે ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય, એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે, એ લોકોને સાયકોસોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે. એમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી સ્ટાફ આવે છે, એ સાયકોલોજીસ્ટ છે, એ લોકો નિષ્ણાતો હોય છે, એ લોકો કેસ સ્ટડી કરી એ લોકોને મદદ કરે. સર, રાજકોટ મધ્યસ્થ જેલ જે રીતે આપ જુઓ છો કે એક જૂની જેલ છે, એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કૈદીઓ અહીંયા રહે છે. એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે. એના માટે અમે જગા માંગણી કરી છે અને એ ટૂંક સમયમાં અમને મળી જશે તો એને એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ બનાવવામાં આવશે. આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા, સોમનાથ, ભાવનગર, બોટાદ, આનંદમાં એક નવી જેલની કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ 1500 જેટલા કેપેસિટી એમાં વધી જશે.